જો મારી દ્રષ્ટિએ હું જો તમને કહું તો આ જગતમાં ભાગ્યશાળી કોણ? થોડાક જો લક્ષણોની ચર્ચા કરીએ તો ભાગ્યશાળી નું પહેલું લક્ષણ કે જેને જીતા જીવંત મા બાપની સેવા કરવાનો મોકો મળ્યો હોય એ ભાગ્યશાળી છે. કારણ કે દૂર દૂર અજાણ્યા જઈને ને ક્યાંય વૃદ્ધાશ્રમમાં જઈને મદદ કરીએ, બાકી બધું બરાબર. ભગવાને આપેલા સ્વજનો ન સાચવી શકીએ તો ક્યાંક જીવનની ઉણપ છે. તો પહેલા ભાગ્યશાળીનું લક્ષણ જેને મા બાપની સેવા કરવાનો મોકો મળે. બીજું ભાગ્યશાળીનું લક્ષણ જેની સંતતિ એના કહ્યામાં હોય એ નસીબ વાળો છે. જેના બાળકો એના કહ્યામાં, અને કહ્યામાં એટલે કે બધું પૂછી પૂછીને કરે એ તો મૂર્ખ કહેવાય, એને કઈ કહ્યાગ્રો ન કહેવાય. હવે દરેક વાત ઉભો થઈને પપ્પા કરું કે નહીં, તો કે તું બેસી જ જા, રહેવા દે. કે દરેક વાત પૂછીને કહે તો મૂર્ખ કહેવાય. દરેક બુદ્ધિમાનને પોતાના વિચાર હોય. કહ્યામાં રહેવાનો અર્થ એ નથી કે પોતાના વિચાર અભિવ્યક્ત ન કરવા, પોતાનું કંઈક પ્રગતિશીલ બુદ્ધિ ન ચલાવીએ કઈ કહ્યાગ્રપણું નથી. પણ જેના સંતતિને એના મા બાપ માટે આદર હોય, લાગણી હોય, તો એ ભાગ્યશાળી છે. ત્રીજી વાત, જેના ઘરમાં એક દીકરી હોય એ ભાગ્યશાળી છે, એ નસીબ વાળો છે. કારણ કે રોનક તો એનાથી જ હોય ને. જે ઘરની રોનક છે, પ્રસંગોની રોનક દીકરીઓથી શું, એ નસીબ વાળા છે. ચોથી વાત, દુઃખમાં પણ, દુઃખના દિવસોમાં, સંકટમાં, વિપત્તિમાં પણ છુપાયેલી ભગવાનની કૃપાને જે જોઈ શકતો હોય એ ભાગ્યશાળી છે. સુખમાં તો ભગવાનની કૃપા દેખાય, પણ સંકટ અને વિપત્તિના સમયે પણ જે ભગવાનની છુપાયેલી કૃપાને ઓળખી લે એ ભાગ્યશાળી છે. અને છેલ્લી વાત, જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને નિત્ય વૈષ્ણવ આવતા હોય એ ભાગ્યશાળી છે. અને જેના ઘરમાં કોઈ મહાત્મા, સંત, ભગવતી, વૈષ્ણવો જેના પગલા એના ઘરમાં ન પડતા હોય તો દુર્ભાગી કહેવાય. બુદ્ધ ભગવાનના ચરિત્રમાં એવી કથા આવે છે ને, એક જગ્યાએ મોટો મહેલ હતો અને ભિક્ષા માંગવા ગયા અને પેલી ઘરની વહુ આવીને કહેવા લાગી કે મહાત્મા હું તમને શું આપું, અમે તો બધા વાસી ખાઈએ છીએ. અરે આટલો મોટો મહેલ ને તમે વાસી ખાઓ છો, આવું કઈ રીતે? બુદ્ધે પૂછ્યું. ત્યારે એ વહુએ કહ્યું કે આ તો ગયા જન્મના પુણ્યો ખાઈએ છે, આ જન્મમાં તો અમે કાંઈ બાંધ્યું નથી. આ જન્મમાં તો કોઈ સત્કર્મ કર્યા નથી, કોઈ મહાત્માઓના સેવા કરી નથી, કોઈ વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યો નથી, કોઈ ગરીબની સેવા કરી નથી. આ તો ગયા જન્મનું ખાઈએ, અને ગઈકાલનું ખાવ તો એને વાસી કહેવાય, તો ગયા જન્મનું ખાવ એ તો કેવું વાસી કહેવાય? આપણે બધાએ વિચાર કરવાનો, ક્યાંક આપણે બધા વાસી પુણ્યોને તો નથી ખાઈ રહ્યા. આ જન્મમાં એવું કાંઈ મેં કર્યું કે સુખ ભોગવતી સમયે મને યાદ આવે કે જો આ જન્મમાં આ કર્યું ને એટલે મને આ મળી રહ્યું છે. વિચાર કરો, ક્યાંક વાસી તો નથી ખાઈ રહ્યા ને. આપણું ઘર પાવન ક્યારે થાય? જો આપણે ત્યાં આજ ભાવના, જે પધરામણીની આ બધી જે ભાવના કરીએ છીએ, કારણ કે મહાત્મા સંતોના ચરણ એ તીર્થ સમાન શાસ્ત્રોએ કહ્યા છે કે અમે આખા ઘરને તીર્થમાં ક્યાં લઈ જવાના, પણ તીર્થ રૂપી ચરણ જ્યારે અમારા ઘરમાં આવે તો અમારા ઘરમાં સમૂલ પાપનો નાશ થઈ જાય, સૌભાગ્યની અમારા ઘરને પ્રાપ્તિ થાય. આ ભાવના આપણે ત્યાં પધરામણી છે. એટલે તો હરિરાયજીએ પણ કહ્યું કે વૈષ્ણવ જ આવે દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર યથાશક્તિ સોઅન્ન. તમારા આંગણે કોઈ વૈષ્ણવ આવ્યો હોય તો દરવાજેથી ન જવા દેતા, એને કહેજો 2 મિનિટ ઘરમાં પગલા પાડીને જાઓ, એક ગ્લાસ જલનો પી જાઓ, એક કણિકા મિશ્રી લઈને જાઓ, પણ ઘરના આંગણે આવેલા વૈષ્ણવને દરવાજેથી નહીં જવા દે. આને અપશુકન માનવામાં આવ્યું છે. જ્યારે કોઈ સંત, કોઈ મહાત્મા, કોઈ ભગવતી, કોઈ વૈષ્ણવ આંગણે આવીને ઉંમરેથી પાછા જતા રહે ને એને અપશુકન કહેવાય છે. એને કેવું, પ્લીઝ ભલે તમને ગમે તેટલી ઉતાવળ હોય પણ 2 મિનિટ બસ બેસીને પાણી પીને જાઓ, એક કણિકા મિશ્રી લઈને જાઓ, તમારા પગલા પાડીને જાઓ. ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એ ભલે ને કોઈ પણ ભાવે આવ્યો, એ ભલે ને ધંધાની વાત કરવા આવ્યો, પણ એના ગળામાં કંઠી છે, મારા ઠાકોરજીનો વૈષ્ણવ છે. આ ભાવ રાખો.
आए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर बानो, त्रिभुवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे. તો ભાગ્યશાળીનું આ એક બીજું લક્ષણ, જેના ઘરે પ્રભુ બિરાજતા હોય, જેને ત્યાં ગુરુ અને વૈષ્ણવોની પધરામણી થતી હોય, એ ભાગ્યશાળી છે. તો આમ અનેક લક્ષણોની ચર્ચા કરી શકાય. માણસ વિચાર તો કરે, આખી જિંદગી એની ક્યાં જતી રહે, અને જ્યારે વૃદ્ધાવસ્થામાં પોતાના માટે જીવવાનો સમય આવે ત્યારે પણ પોતાના સંસારને જોઈ જોઈ જીવ બાળી બાળીને જીવન ખતમ કરી નાખે છે. નાનપણ ભણવામાં ગયું, થોડા મોટા થયા, વિવાહ થયું, ઘર સાચવવામાં, બાળકોને મોટા કરવામાં, કેટલા સુખોના ભોગ માણસ પોતાની સંતતિને મોટા કરવામાં આપતો હોય છે. પોતાની કેટલી મજા કરવાના દિવસો હોય, સુખ ભોગવવાના દિવસો હોય, પણ બાળકની તબિયત સારી નથી, અત્યારે એને તાવ આવે છે, અત્યારે આને આમ આવે છે, પોતાના બધા સુખોના ભોગ આપી બાળકને મોટા કરવામાં આખી એની યુવાની ખતમ કરી નાખી. પણ જ્યાં બાળકો મોટા થાય ને એમ કે તમે અમારા માટે કર્યું શું, આ તો તમારી ફરજ હતી. તો આ મા બાપની ફરજ હતી, તો દીકરાએ દીકરાની ફરજ બજાવી. કોઈને પણ એની ફરજ યાદ અપાવતા પહેલા માણસે પોતાની ફરજનો પહેલા વિચાર કરવો જોઈએ. પોતે જ્યાં સુધી પોતાની ફરજ ન નિભાવતા હોઈએ ત્યાં સુધી બીજાને એની ફરજ યાદ અપાવવાનો આપણને અધિકાર નથી. માણસ કેટલા ભોગો આપે છે. દુનિયાની તકલીફ જ એ છે, બાળકો મા બાપના મનને સમજી નથી શકતા અને મા બાપ બાળકોના મનને સમજી નથી શકતા. આજે જનરેશન ગેપ આપણે કહીએ છીએ, જે આ ઘટાડી શકે, જે એકબીજાના મનને જાણી શકે. કારણ કે બધા એમ વિચાર કરે કે અમને એમ વાંધો નથી જો સ્વભાવ સુધારી દેતો. હવે એમ કઈ સ્વભાવ સુધરતા હશે? સ્વીકારવામાં જ્યાં સુધી શરતો હશે ત્યાં સુધી સ્વીકાર નહીં થઈ શકે. જ્યાં સ્વીકારવાની તૈયારી હોય એ જેવો છે એવો, ત્યારે જ સ્વીકાર સંભવ છે, નહીં તો સ્વીકાર સંભવ નથી. એટલે કોઈ શરત રાખે કે સુધરે પછી સ્વીકારું, તો ક્યારેય સ્વીકૃતિ નહીં થાય. જેવા છે એવું સ્વીકારવાની તૈયારી જોઈએ. અને એટલા માટે વૃદ્ધાવસ્થા એટલે પોતાના માટે જીવવાનો સમય. અને ઘણી વાર બાળકો કહેતા હોય કે તમે તમારે મજા કરો ને, તમે તમારે જીવો ને, શું કરવા આ બધી ચિંતા? એટલે સ્વભાવ પડ્યો હોય ચિંતા કરવાનો, ન છૂટે. પાશ્ચાત્ય વેસ્ટર્ન કન્ટ્રીમાં તો બાળકો કે તમે પૈસા પણ તમારા વાપરો, અમારે એ પણ નથી જોઈતું, અમે કમાઈ લઈશું, તમે તમારા સત્કર્મો કરો. દીકરાને ઘણું એવું થાય કે મમ્મી પપ્પા બિઝનેસ ક્લાસમાં જાય, પણ આદત પડી હોય એટલે ઇકોનોમીની ટિકિટ કઢાવે. અમે તો ઘણી જગ્યાએ જોયું. તો દીકરો એમ કહેતો કે પપ્પા હવે છે તો વાપરો ને, તમારા માટે જ તો છે. પણ એને તગડા બચાવીએ બચાવીએ બચાવીએ. અને જો જે જ્યાંથી માણસ ઝીરોમાંથી શરૂ કર્યું હોય, એક એક પૈસાની એને કિંમત હોય, અને મહેનત કરી કરી કરીને બધું ભેગું કરીને કર્યું હોય, એટલે એનો જીવ ન ચાલે. દીકરાને એમ થાય કે ઉડાવો, કરો, ખર્ચો, ઉડાવો તો ને પણ ખર્ચો. એમ થાય કે આ બધું આપણા માટે જ છે. હવે સાસુ નાનપણથી સાધારણ પરિવારમાંથી ભેગું કરી 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 કરીને થોડા મોટા થયા હોય અને વહુને ખર્ચતા જોઈ શકે? સહજ છે, આ બહુ સ્વાભાવિક છે. કારણ કે જેને એક એક સિલિંગ ભેગા કરીને જ્યારે બધું ભેગું કર્યું હોય, એના માટે એક એક સિલિંગ બહુ મહત્વનું હોય. વહુએ પણ એ સમજવાનું કે મારા મમ્મી કઈ રીતે ઊંચા આવ્યા છે, કઈ રીતે મહેનત કરી કરી એક એક પૈસાને જોડી જોડી, એમના માટે દરેકની કિંમત છે. એટલે સમજવાનું એ કે એમની સામે નહીં ખર્ચવા. બીજું તો શું રસ્તો કાઢી શકાય? એની આગળ સમય નહીં કરવું, પાછળ જે કરવું હોય કરો. કોણ ના પાડે છે? થોડોક વિવેક શીખી લઈએ તો ક્યાં વાંધો છે? કોઈનું મન સાચવતા આવડવું જોઈએ. હંમેશા પોતાના જ મનનું કરીએ સારું નથી, બીજાના મન રાખતા આવડવું જોઈએ. કોઈને એમ નથી ગમતું, અને ઓલવેઝ તમે જોજો મમ્મી કરતા સાસુ ઓછું જ વળતા હોય. દીકરીને મમ્મી કેટલી વળતી હોય, વાતે વાતે એ આમ બેસ, આમ ઉભી થા, આમ ના બોલાય, આમ ના કરાય. આખો દિવસ એની માં ટોક ટોક જ કરતી હોય દીકરી. સાસુ આટલું ટોકતા હોય ક્યારે? તમે જ ક્યારેક ગણતરી કરજો કે પિયરમાં ગયા હોય મમ્મી કેટલી વાર વળ્યા અને સાસરામાં સાસુ કેટલી વાર. એક આખું ચાર્ટ બનાવજો. પણ સાસુ છે એટલે આપણને ખૂચે. મૂળ વાત છે, એને સાસુ તરીકે જુઓ છો કે મને બીજી માં મળી છે, એવો ભાવ તમે રાખો છો.
તો એ તમને હૂંફ આપવા લાગશે. એ તમારી સુરક્ષા છે, એ તમારું બંધન નથી. એને તમે આનંદ કરો એમાં કોઈ વાંધો નથી. એને એમ થાય કે બસ અમારા પરિવારની પરંપરાઓ, સંસ્કારો અને અમારો પરિવાર જળવાયેલો રહે, આ બધું સચવાયેલું રહે. એની કોઈ દુર્ભાવના નથી. એની ભાવના એ છે કે આપણા પરિવારમાં બધા સુરક્ષિત રહે. આ સુરક્ષાની ભાવના મોટાઓમાં રહેવાની જ. યુવાનો એને બંધન સમજી લે છે. એને બંધન ન માનો. એમની ચિંતા તમને રોકવામાં એને રસ નથી, તમાને બચાવવામાં એને રસ છે. આ સહજ એક માની પ્રકૃતિ હોય. એક નાનકડા તમે ગાયને જોશો ને, વાછરડું ઊભું હશે ને તો એ મારકણી થઈ જશે કે મારા બચ્ચાને કોઈ એને તકલીફ ન પહોંચાડી જાય. આ એક માનો સ્વભાવ છે. આ માતા પિતાની પ્રકૃતિ છે. અને તમે મોટા થશો ને તો તમે આવું જ કરવાનું છે. આ કુદરત છે. આ બધું ચાલતું, આ સહજ છે, બહુ સ્વાભાવિક છે. અને આવી સ્વાભાવિક વૃત્તિને તમે સમજી નહીં શકો ને તો કારણ વગર મન દુઃખ કરીને બેસી જશો. આ નેચર છે, આ પ્રકૃતિ છે. અને પ્રકૃતિ આ રીતે જ કામ કરે છે. દીકરો મોડો ઘરે આવ્યો હોય અને માં જાગતી હોય ને ચિંતા કરતી હોય, પૂછે બેટા મોડું કેમ થયું, તો બેટાએ નારાજ નહીં થવાનું. દીકરા આ જ માં છે કે જે જાગે છે ને ચિંતા કરે છે. તમે ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં તમારું કોઈ ચિંતા કરનારું છે. આ નસીબ છે તમારા કે તમારી કોઈ ચિંતા કરવા જાગે છે. નહીં તો આ દુનિયામાં કોને કોઈની પડી છે. તમે નસીબ વાળા છો કે તમારા માટે કોઈ જાગે છે. આ મોટી વાત છે. આ લાગણીઓને તમે બંધન ન માનો, એની કદર કરો, એને રિસ્પેક્ટ આપો. આ ભાવનાઓ છે ને, બહુ દુર્લભ ભાવનાઓ છે માતા પિતા. એને રિસ્પેક્ટ. આટલું બધું ભણી ગણ્યા પછી તમે આટલું મા બાપની ફિલિંગ ન સમજી શકો તો ભણ્યા શું કામ? કોઈ બુદ્ધિવાળો માણસ હોય એ બુદ્ધિમાન એ કહેવાય કે જે ફિલિંગને સમજી શકે. આપણે વિચારને સમજીએ છીએ, લાગણીઓને નથી સમજી શકતા. આ લાગણીઓનું નેચર છે, આ રીતે જ કામ કરતી હોય છે. એ વળી વળીને જ પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરતી હોય છે. એ ટોકી ટોકીને જ પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરે છે. તો આ સમજવું જોઈએ. અને આ સમજાય તો કેટલા પરિવાર સુખી થઈ જાય, બધાના ઘરમાં આનંદ વ્યાપી જાય જો આ લાગણીઓને રિસ્પેક્ટ કરતા શીખી જાવ. જે યુવાનીમાં ન કરી શક્યા, તમને એમ હતું મારે સંગીત શીખવું છે, મારે આ સેવા કરવી છે, મારે આમ પાઠ કરવા હતા, પણ એ સમયે સંસારમાં એટલા અટવાયેલા રહ્યા કે આ બધું કાંઈ અમારાથી ન થયું, તો હવે આ અવસ્થા ભગવાને આપી છે કે પોતાના માટે જીવો, પોતાની આ બધી ઈચ્છાઓ પૂરી કરો. એ સમય વિપરીત સંજોગ હતા, હવે અનુકૂળતા છે તો હવે ઠાકોરજી પધરાવો, હવે સેવા કરો. અને હવે નહીં કરો તો ક્યારે કરશો? ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ધીરે ધીરે લૌકિક ધર્મોને ઓછા કરતા જાઓ. કયા સુધી સંસારના કેન્દ્રમાં રહીશું? સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ. સાધુ પુરુષોનો સંગ કરો. અમુક અવસ્થા થાય એટલે ઉત્તમ વ્યક્તિઓના સંગમાં જતા રહો. કોઈ મહાપુરુષો, કોઈ સંતો, મહાત્માઓના કોઈ સત્કર્મો ચાલતા હોય એ સત્કર્મોમાં જોડાઈ જાઓ. હવેલીમાં જોડાઓ, ચલો હું મારો સમય આપીશ, સેવા આપીશ, હું ટાઈમ આપીશ. જ્યાં જ્યાં સત્કર્મો ચાલતા હોય એવા કાર્યમાં સમય આપવા લાગો. જ્યાં જઈને મન પ્રફુલ્લિત રહે અને ઉત્તમ વિચારોથી સમૃદ્ધ રહે એવી જગ્યાઓના આશ્રય કરો. સેવસ્વ સાધુ પુરુષાન. અને સાધુ પુરુષો સાથે રહીએ ને, આપમેળે લૌકિક આસક્તિઓ ઘટવા લાગે. આપમેળે આસક્તિઓ ઘટવા લાગે. અમારી જોડે પણ જે સેવામાં રહેતા હોય ને એ બધા ઘરે કહીને જ આવ્યા, ઘરમાં કંઈ પણ લૌકિક થાય અમને બહુ ના કહેતા. સાધુ પુરુષોની સાથે રહેવાથી અનાસક્તિ સહજ આવે છે. કારણ કે જ્યારે લક્ષ્ય મોટા થઈ જાય ને પછી નાની નાની ચિંતાઓ આપમેળે જતી રહે. જ્યાં સુધી લક્ષ્ય નાનું છે, વિચાર નાના છે, ત્યાં સુધી જ નાની નાની બાબતોમાં અટવાયેલા રહે. પછી તો મનમાં થાય તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. બધું ભગવાનની લીલા છે. સત્કર્મ કરવાને મને મોકો મળ્યો છે, મારે આ છોડવો નથી. આ ભાવ આવી જાય. સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. અમુક ઉંમર થાય પછી રાગ દ્વેષમાં નહીં પડો. આ સારો ને આ ખરાબ, આ જજમેન્ટ નહીં આપવા. પોતાની રીતે જ બધાને માપવાની કોશિશ નહીં કરવી. દરેક વ્યક્તિ યુનિક છે. દરેકને પોતાના જેવા બનાવવાની ખોટી મહેનત છોડી દો.
આ મારા જેવું વિચારે, મારા જેવું બોલે, હું કહું એમ કરે. ના, આ છોડી દો. દરેકનો પોતાનો વિચાર છે અને એના વિચાર ત્યાં સાવધાની રાખી કે ક્યાંક ખોટા રસ્તે ન જતો રહે, એ સતત ચેતવતા રહી. પણ દરેકને પોતાની રીતે ખીલવા દો. એનું અસ્તિત્વ એમાં જ છે. અને આમ છેલ્લે કહ્યું, સેવા કથા રસ બહો નિતરામ પીબત્વ. સેવા અને કથાના રસ પીતા રહો. કોઈ પણ ભગવત સેવાના કાર્યોમાં, સમાજ સેવાના કાર્યોમાં જોડાઈ જાઓ, જેથી ચિત્તમાં આનંદ રહે. અને ભગવત કથાનું રસપાન કરતા રહો, જેથી જે સત્કર્મ કરો એનો અહંકાર ના આવે. સત્કર્મની સાથે સારા વિચાર નિતાંત જરૂરી છે, કારણ કે સત્કર્મ પણ અહંકાર પ્રગટાવનારો છે. એટલા માટે કથાનું શ્રવણ કરતા રહેવું, જેથી સત્કર્મ કરવાનો અહંકાર ના આવે. પિતાજી, હવે સમય ભક્તિ કરવાનો આવ્યો છે. છોડો આ આસક્તિઓને, કારણ કે સંસાર ક્યારે પણ તમને છોડશે નહીં. સંસાર હંમેશા આપણને આપણા કામનો બનાવી રહે. જીવનનો છેલ્લો સમય બહુ મહત્વનો છે. શાસ્ત્ર તો એમ કહે છે કે અંત સમયે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય. અને એટલા માટે જવાની જેમ લાગે કે સમય આવ્યો છે, હવે ઉંમર થઈ છે, ત્યારે સંસારને એવો ગોઠવી જજો કે છેલ્લી ઘડીએ સંસાર યાદ ના આવે. તમે વ્યવસ્થા નહીં કરો તો અવ્યવસ્થાઓ પેદા થશે, અને અવ્યવસ્થાઓ ચિંતાનું કારણ બનશે. છેલ્લો સમય મારો ન બગડે એવું ગોઠવીને જાઓ. જ્યાં સુધી આ ભાન છે શરીરને, ત્યાં સુધી એવો સંસાર ગોઠવી દઉં કે મારે છેલ્લી ઘડીએ મારા મનમાં ભગવાન હોય પણ સંસાર ન. કારણ કે અંતે મતિ સા ગતિ. શાસ્ત્ર એમ કહે, છેલ્લી ઘડીએ જ્યાં મતિ હોય ને ત્યાં જ ગતિ થાય. એટલે છેલ્લો સમય બહુ મહત્વનો છે. એક બેન બરાબર તૈયાર થયા ને એમને થયું કે લાવ આવી સરસ તૈયાર થઈ છું તો ફોટો પડાઈએ. હવે ફોટોગ્રાફરની દુકાન લગભગ 10 કિલોમીટર દૂર. ચાલતા ચાલતા નીકળ્યા, વચમાં બજાર આવ્યું, રસ્તો આવ્યો, ધૂળ ઉડે, આગ સાવ વેર વિખેર થઈ ગઈ. અને ફોટોગ્રાફર પાસે જઈને કહો ફોટો પાડ. પેલા ફોટો પાડીને આપ્યો, જુએ તો સાવ વેર વિખેર. અરે આ હું ક્યાં છું? હું ઘરેથી કાચમાં જોઈને નીકળી હતી, હું તો બહુ સુંદર લાગતી હતી, આવો કેવો ખરાબ ફોટો પાડ્યો. ફોટોગ્રાફર કે ઘરેથી નીકળ્યા ત્યારે ફોટો ન પડે, કેમેરાની સામે જેવા છો એવા દેખાવ. એમ આખી જિંદગી ભલે ને બધું કર્યું, પણ છેલ્લી ઘડી જો બગાડી તો આખી જિંદગી બગડી જશે. એટલે હું તો હંમેશા કહું, ભગવાનનું નામ મન ઉપર નહીં છોડવું, આદત પાડી દો. અને આદત હોય ને મન ઉપર ડિપેન્ડ ના હોય. થયા છે બેસતા ઉઠતા ઉભા થતા હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે હરિ. અને છેલ્લી ઘડીએ જ્યારે હોસ્પિટલના ખાટલામાં હોઈશું, ઓક્સિજનના બાટલા ચડતા હશે, ડોક્ટર ઇન્જેક્શન છેલ્લું આપવા આવશે, મન તો ત્યારે ભગવાનમાં નહીં હોય, પણ એ ઇન્જેક્શન થી દર્દ થશે અને આદત હશે ને તો છેલ્લી ઘડીએ ભગવાનનું નામ નીકળી જશે. કારણ કે મનનો શું ભરોસો? અરે મંદિરમાં ભગવાનની આગળ બેઠા હોઈએ ત્યારે મન ભગવાનમાં નથી હોતું, તો હોસ્પિટલના ખાટલામાં હોઈએ ત્યારે હશે ભગવાનના નામ? કોણ જાણે? એટલે આદત પાડી, વાતે વાતે પડે પડે ભગવાનનું નામ નીકળતું, તો જ આ જીવન સાર્થક થાય. અને એટલા માટે છેલ્લો સમય બગડે નહીં એવું જીવીને જજો. જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. અને એટલા માટે સાવધાન રહેવું. જેને ભક્તિ કરવી છે, જેને ભગવાન પાસે જવું છે, એને યુવાની ભલે કેવી ગઈ, બાળપણ ભલે કેવું ગયું, ઘડપણ બગડવા ન દેતા. જીવનમાં એવું ગોઠવીને પોતાની જાતે, પોતાના હાથે, પોતાની સામે એવું વ્યવસ્થિત સંસાર ગોઠવીને જજો કે છેલ્લી ઘડીએ મન ભગવાનમાં રહે. નહીં તો આ સંસાર મન છૂટવા નહીં દે. આ સંસારનો સ્વભાવ છે, તમને છોડવા નહીં દે. પકડીને રાખશે, બાંધીને રાખશે, લોકો ફસાવીને રાખશે, તમારો ભવ ન બગાડી દે એની સાવધાની રાખજો. પિતાજી, સેવા કથા રસમહો નિતરામ પીબત્વ. સેવા કથા રસના પાન કરજો, કારણ કે એનાથી જ મન વિશુદ્ધ થશે. મનને શુદ્ધ કરવાનું સાધન કથા સિવાય બીજું દુનિયામાં કોઈ નથી. સ્વયં એટલે જ તો મહાત્મ્યના શ્લોકોમાં કહેવામાં આવ્યું, આ ચિત્તને શુદ્ધ કરવાનું શ્રેષ્ઠતમ સાધન હોય તો આ કથા છે. કારણ કે કલયુગમાં બધાને સામર્થ્ય મળ્યું છે,
અભાવ સદવિચારોનો છે, સારા વિચારનો અભાવ છે. અને એટલા માટે તમે જ્યાં પણ જાઓ મન બગડે એવું જ દેખાય. અને એટલે જ તો મંદિરોની ને કથાઓની જરૂર છે. આ સમાજને એવી જગ્યાઓ જોઈએ છે કે જ્યાં બેસીને એને મનમાં સારા વિચાર આવે. બાકી તો જ્યાં જઈએ ત્યાં મન બગડે એવું જ સંભળાય, એવું જ દેખાય. ચારે બાજુ એવી જ વાતો સંભળાય કે જ્યાં મન કુમળાઈ જાય, પીડાઈ જાય, કરમાઈ જાય. મન ખુલે એવી જગ્યા ક્યાંક જોઈએ. અને એટલે તો મંદિરોની જરૂર છે, એટલે તો કથાઓની, સત્કર્મોની જરૂર છે કે જ્યાં બેસો ને તો તમને એક ભરોસો આવે કે મારી સાથે કોઈ હોય ન હોય, મારો ભગવાન મારી સાથે છે. જીવન જીવવાનું બળ મળે એવી જગ્યાઓ જોઈએ છે. અને એ મંદિરો સિવાય બીજે તમને ક્યાંય નહીં મળે કે જ્યાં જઈને તમને એમ લાગે ભગવાન મારી સાથે છે. એવી જીવન જીવવાનું બળ એને મળે. પ્રભુ છે ને બધું સારું થશે. સંકટમાં પણ બળ આપે એ ભગવાન છે. એટલે પ્રભુનો આશ્રય કરો. સેવા કથા રસ મહો નિતરામ વિભત્વમ. સેવા કથા રસના પાન કરો એમ કહીને ઉપદેશ આપ્યો. કહ્યું આ હાડમાસની પૂતળી દેહ છે, બહુ એમાં આસક્તિ રાખશો તો આ શરીરમાં આસક્તિ રાખવાથી મળવાનું કઈ નથી. શરીરનો ઉપયોગ કરતા શીખો. હોશિયાર માણસ એ છે જે શરીરનો ઉપયોગ કરી જન્મરણના ચક્કરમાંથી છૂટી જાય. આ શરીરને સાધન કહ્યું છે. અને એટલા માટે આ સાધનને એવું ઉત્તમ બનાવીને રાખો કે આ સાધન દ્વારા ભગવાન મેળવી શકો. એટલે તો બડે ભાગ માનુષ તન પાવા એમ કહ્યું કે મહદ ભાગ્ય છે આપણે માણસ થયા. તો કહું પશુ અને માણસમાં ફરક શું? ફરક એટલો જ છે, આંખો એમની છે પણ એમની આંખોને ભગવાનના દર્શનની ઈચ્છા નથી. માણસને આંખો એવી મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને દર્શન કરવા માત્રથી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે. કાન બધાને મળે છે પણ માણસ પાસે એવા કાન છે કે જે કાનથી ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકે. જીભ દરેક પાસે છે, પોપટ પણ રામ બોલે પણ એ રામ સુધી પહોંચતું નથી. પણ માણસ રામ બોલે ને તો છેક રામના કાન સુધી પહોંચે છે. એવો દેહ માણસને મળ્યો છે કે એની દરેક ઇન્દ્રિય ભગવાન સાથે એને જોડી શકે છે. એવી ઇન્દ્રિયો આ માણસને મળી છે. એટલે કહ્યું બડે ભાગ માનસ તન પાવ. આ મહદ ભાગ્યથી માનવ શરીર મળ્યું છે. કારણ કે આ શરીર એવું છે જે ભગવાન જોડે આપણું કનેક્શન અને રિલેશન જોડી શકે છે.